તો આ દરમિયાન બનાસકાંઠાથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। બનાસકાંઠામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે। વાતાવરણ બદલાતા ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે। ડીસામાં 11.7 ડિગ્રી ઠંડી નોંધાઈ। વાદળછાયું વાતાવરણ થતા ખેડૂતો ચિંતિત છે અને માવઠું થાય તો રવિ પાકોને નુકસાન થવાની ભીતિ પણ અત્યારે ખેડૂતો સેવી રહ્યા છે। સંવાદદાતા કુલદીપ જોડાઈ ગયા છે। કુલદીપ, બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો, ખેડૂતો ચિંતિત। કુલદીપનો અવાજ અમારા સુધી નથી પહોંચી રહ્યો, પરંતુ બનાસકાંઠામાં અત્યારે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે માવઠાની ભીતિ ખેડૂતોને અત્યારે સતાવી રહી છે। માવઠું થાય તો રવિ પાકોને નુકસાન થાય તેવી ચિંતા અત્યારે ખેડૂતોમાં બેઠી છે। આ સાથે જ સંવાદદાતા કુલદીપ જોડાયેલા છે। જી કુલદીપ, હવામાન વિભાગ શું કહી રહ્યું છે? માવઠાની કેટલી શક્યતા? શિવાની, જે પ્રકારે બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો આજે સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। ખાસ કરીને વાદળછાયું વાતાવરણ છે। ડીસામાં જે ઠંડીનું પ્રમાણ હતું તે પણ ઘટ્યું છે। એટલે કે કહી શકાય કે જે પ્રકારે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે તેને લઈને જગતના તાત ચિંતાતુર છે। ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી કે 5 અને 6 ડિસેમ્બરના રોજ જે પ્રકારની કોલ્ડ વેવ થવાનો છે ને ખાસ કરીને ઠંડીનું પ્રમાણ વધવાનું છે, પરંતુ અત્યારે આકાશમાં જે પ્રકારે વાદળો છવાયા છે, ખાસ કરીને ડીસા એ બટાકાની નગરી છે અને બટાકાની નગરી માટે ઠંડી એ મહત્વની હોય છે, પરંતુ જે પ્રકારે આકસ્મિક જે વાતાવરણમાં જે ઠંડીનું પ્રમાણ છે તે ઘટ્યું છે તેને લઈને જગતનો તાજ અત્યારે તો ચિંતાતુર થયો છે। જે પ્રકારે વાદળો ઘેરાયા છે તેને લઈને પણ રવિ પાક જે છે, ખાસ કરીને રાયડો, બટાકા અને જે અન્ય પાકો છે તે અન્ય પાકોને જો માવઠું થાય તો મોટું નુકસાન થાય તેવી પણ ભીતિ છે। એટલે કે કહી શકાય કે એકાએક જે પ્રકારે વાતાવરણમાં પલટો આવે છે તેને લઈને જગતનો તાજ ચિંતાતુર છે। જોવાનું એ રહેશે કે આ જે વાદળછાયું વાતાવરણ છે તે ઓસરે છે કે કેમ, કે પછી જે માવઠાની અસર છે તે થાય છે કે કેમ, એ સૌથી અગત્યનું રહેશે। બિલકુલ કુલદીપ, આભાર સમગ્ર માહિતી માટે। તો વાતાવરણમાં પલટો આવ્યો છે અને ખાસ કરીને ખેડૂતોમાં ચિંતા એ છે કે જો રવિ પાકને નુકસાન થશે માવઠાના કારણે તો પછી એ નુકસાનનું ભરપાઈ કઈ રીતે કરવામાં આવશે। ડીસામાં જો કે ઠંડીમાં ઘટાડો થયો છે, 11.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, પરંતુ ખેડૂતોમાં માવઠાનો ડર।